હેલો એવરીવન, સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં। તો અત્યારે ઉનાળામાં બનાવીને સ્પેશિયલ ખાઈ શકાય તેવું કાચી કેરીનું ચટપટું એવું સલાડ બનાવીશ, અને એ પણ હું અહીંયા પરફેક્ટ માપ સાથે બનાવીશ, એટલે એકદમ ટેસ્ટી એવું બની અને તૈયાર થશે। તો ગરમીમાં કાચી કેરીનું રેગ્યુલર જો તમે આ રીતે ચટપટું સલાડ બનાવીને ખાશો તો લૂથી પણ બચાવે છે અને ખૂબ જ એવું ફાયદાકારક છે। જો તમને વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો। ચટપટું સલાડ બનાવવા માટે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની તોતાપુરી કેરી લીધી છે। હું અહીંયા તોતાપુરી કેરીનો એટલા માટે ઉપયોગ કરું છું કે થોડી એવી ખટાશ ઓછી હોય છે, થોડી મીઠી એવી કેરી હોય છે, એટલે આપણું જે સલાડ છે એ એકદમ ચટપટું એવું બનીને તૈયાર થશે। પરંતુ તમે કોઈ પણ કેરીનો ઉપયોગ કરી શકો છો। તો આ રીતે કેરી છે એ બંને મેં સરસ એવી ધોઈને લઈ લીધી છે, અને વજનમાં જોવા જઈએ તો 200 ગ્રામ મેં અહીંયા કેરીનો ઉપયોગ કર્યો છે। તમારે જે રીતે બનાવવું હોય એ રીતે તમે કેરીનું માપ લઈ શકો છો। તો બંને કેરીને આપણે આ રીતે ઉપરનો છાલનો ભાગ દૂર કરી દેવાનો છે। છાલનો ભાગ દૂર કરીને સલાડ બનાવશો તો સલાડ આપણું એકદમ સરસ ચટપટું અને ટેસ્ટી બની અને તૈયાર થશે। તો આ રીતે ધીરે ધીરે કરી બંને કેરીની છાલનો ભાગ આપણે પહેલાં તો દૂર કરી દઈશું। તો કેરી ઉનાળામાં જ મળતી હોય છે, એટલે ઉનાળામાં આ રીતે કેરીનું સલાડ બનાવીને ખાઓ તો વધારે સારું। તો બંને કેરીની છાલ મેં દૂર કરી દીધી છે। તો હવે એક બીજું મોટું બાઉલ લઈ લઈશું, અને બંને કેરીને બાઉલમાં લઈ અને આપણે એને સમારવાની છે। તો આ રીતે પહેલાં તો મોટા એવા રફલી ટુકડા આપણે કરી દઈશું। તો બંને કેરીના રફલી આપણે ટુકડા કરીશું, અંદર ગોટલાનો ભાગ હોય એ આપણે દૂર કરી દેવાનો છે। તો હવે એને તમારે જે રીતે સમારવી હોય એ રીતે તમે સમારી શકો છો। હું અહીંયા આ રીતે નાના નાના પીસીસ કરી રહી છું। તમારે જો લાંબી ચીરી કરીને સલાડ બનાવવું હોય તો તમે એ રીતે પણ બનાવી શકો છો। તો આ રીતે બંને કેરી છે, બંને કેરીને આ રીતે સમારી અને હું રેડી કરી દઈશ। તો આ રીતે કાચી કેરીમાંથી બનતી અવનવી અલગ અલગ રેસીપી મેં બનાવેલી છે। જો તમારે એ બધી જ રેસીપી જોવી હોય તો મારી ચેનલમાં તમને જોવા મળી રહેશે। તો આ રીતે તમે જોઈ શકો છો કે મેં સરસ એવી ઝીણા ઝીણા ટુકડા કરી કેરી સમારીને રેડી કરી છે। તો એમાં હું અહીંયા 3 ટેબલસ્પૂન ઝીણો એવો ગોળ સમારી અને આ રીતે રાખ્યો હતો, એ અંદર આપણે એડ કરી દઈશું। ગોળનો ઉપયોગ કરવાથી સલાડ આપણું એકદમ ચટપટું અને થોડો એવો ટેસ્ટ પણ સરસ એવો આવે છે। જો તમારે ખાંડનો ઉપયોગ કરવો હોય તો તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ ગરમીમાં ગોળનો ઉપયોગ કરશો તો શરીર માટે પણ ખૂબ જ એવું હેલ્ધી ગણાશે। આ રીતે હાથ વડે ગોળ અને કેરીને બરાબર આપણે પહેલાં તો મિક્સ કરી દઈશું। મિક્સ થઈ જાય એટલે બાઉલ પર એક પ્લેટ ઢાંકી દઈશું અને અડધો કલાક માટે એને આપણે ઢાંકીને રહેવા દઈશું। ગોળનું પાણી કેરીમાં થોડું એવું છૂટશે, અને પાણી છૂટે અને ગોળ પીગળે ત્યાં સુધી એને રહેવા દઈશું। અડધો કલાક થઈ ગયો, આપણે ચેક કરીશું તો તે ગરમીમાં જલ્દી એવો ગોળ પણ પીગળી જાય છે। તો કેરીમાં તમે જોઈ શકો છો કે આ રીતે બધો જ ગોળ એવો પીગળી ગયો છે, થોડો એવો બાકી છે, એ બધો સરસ એવો મિક્સ થઈ જશે। તો આ રીતે હવે આપણે આ ગોળ બધો પીગળી ગયો છે, એમાં બીજા બધા મસાલા કરીશું। તો 1 ટેબલસ્પૂન હું એક કાશ્મીરી લાલ મરચું એડ કરી રહી છું। તમારે રેગ્યુલર લાલ મરચું એડ કરવું હોય તો એ પણ કરી શકો છો। ચપટી જેવું એટલે ટેસ્ટ અનુસાર સંચર પાવડર એડ કરીશું। 1 ટેબલસ્પૂન શેકેલા જીરાનો પાવડર આપણે અંદર એડ કરીશું, અને ચપટી જેવું મીઠું આપણે ટેસ્ટ કરીને એડ કરવાનું। અને આ રીતે બધા જ મસાલા એડ કરી અને આપણે પહેલાં તો મસાલા બધા અંદર મિક્સ કરી દઈશું। તો આ બધા જ મસાલા જરૂરિયાત પ્રમાણે ટેસ્ટ અનુસાર તમારે એડ કરવાના। ટેસ્ટ કરીને જોઈએ તો ફરીથી તમે એડ કરી શકો છો। તો આ રીતે મિક્સ કરશો એટલે સરસ એવો સલાડનો કલર પણ આવશે। તો આ રીતે મસાલા બધા સરસ મિક્સ થઈ જાય એટલે મેં અહીંયા સિંગદાણાનો દરદરો એવો ભૂકો કરીને રેડી રાખ્યો છે। તો 3 ટેબલસ્પૂન એ આપણે અંદર એડ કરી દઈશું। મારી પાસે શેકેલી સિંગ પડી હતી એટલે મેં એનો ભૂકો કર્યો છે, પરંતુ તમે શેક્યા વગર પણ સિંગનો ભૂકો અંદર એડ કરી શકો છો। અને આ રીતે થોડી એવી કોથમીર અંદર એડ કરી દઈશું અને બંનેને મિક્સ કરી દઈશું। ખાસ ધ્યાન રાખવું કે જે સિંગદાણાનો ભૂકો તમે એડ કરો એ દરદરો પીસીને તમારે અંદર એડ કરવાનો, અને આ રીતે સિંગદાણા અંદર એડ કરશો તો તમારું સલાડ એકદમ ચટપટું અને ટેસ્ટી બની અને તૈયાર થશે। તો આ રીતે બધું જ સરસ એવું આપણે મિક્સ કરી દઈશું।
તો ઉનાળાની ગરમીમાં જો શાક ન ભાવતું હોય તો શાકની પણ જરૂર નહીં પડે તેવું ચટપટું એવું કેરીનું સલાડ બનાવી તમે પણ મારી આ રેસીપીથી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ એવું ટેસ્ટી બને છે. મારા ઘરના સભ્યોને તો ખૂબ જ એવું ટેસ્ટી લાગ્યું. જો સારું લાગે તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બાય બાય.